વડોદરાની કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકી આપતા ગઈકાલે મેલની આજે બીજા દિવસે મોડેથી જાણ થતાં પોલીસે તપાસ કરી હતી, પરંતુ કંઈ હાથ લાગ્યું ન હતું. ગઈકાલે GIPCL કંપનીને જે મેલ મળ્યો હતો તે જ પ્રકારના લખાણવાળો મેલ ગઈકાલે જ વડોદરાની નવી કલેક્ટર કચેરીને પણ મોકલવામાં આવ્યો હતો. GIPCLના MDના મેલની જાણ તરત જ કરવામાં આવી હતી અને ચેકિંગ કરી લેવામાં આવ્યું હતું, પરંતુ ગઈકાલે કલેક્ટર કચેરીમાં જાહેર રજા હોવાથી કોઈએ મેલ ચેક કર્યો ન હતો. આજે ઓફિસ ચાલુ થઈ ત્યારે પણ બપોરે 3 વાગે ધમકી આપતા મેલ પર ધ્યાને આવ્યું હતું કે પોલીસે ઓફિસના સમય બાદ સાંજે 6 વાગે જાણ કરવામાં આવી હતી. કચેરીએ મળેલા મેલની ગંભીરતાને બીજા દિવસે સમજાઈ હતી, પરંતુ પોલીસ તુરંત જ એક્શનમાં આવી હતી અને ઉચ્ચ અધિકારીઓએ બોમ્બ સ્ક્વોડની મદદ લઈને આખી કચેરી ફેંદી નાખી હતી. આખરે કંઈ હાથ નહીં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અહીંયા લગભગ 3 વાગ્યે આઉટલુકના ડોમેન પરથી એક એક્સટર્નલ મેસેજ આવેલો હતો અને જેમાં કલેક્ટર કચેરીમાં RDX અને બીજા એક્સપ્લોઝિવ્સ છે એવો મેસેજ હતો અને જેની જાણ અમને કલાક 6:30ની આજુબાજુ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી અને તરત જ એના PI, એના ACP, ઝોન સાહેબ અને અમારી જે DPS અને SODની ટીમ ડોગ સ્ક્વોડ પહોંચેલી હતી અને અત્યારે અહીંયા તપાસ ચાલુ છે. સર, અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ આપણા હાથે? હા, અત્યાર સુધી જે ડોગ સ્ક્વોડ તપાસ કરી રહી છે, અત્યાર સુધી કોઈ પણ વસ્તુ એવી શંકાસ્પદ વસ્તુ મળી આવી છે. સેમ કન્ટેન્ટ વાળો મેલ આવેલો હતો તેવી રીતની વાત અત્યારે વહેતી થઈ છે. શું આ કહેશો? જે ગઈકાલે GIPCLની જે કંપની છે તેમાં જે મેસેજ આવ્યો તેવો સેમ કન્ટેન્ટનો મેસેજ છે, તપાસ કર્યો. આજે 3 વાગે એક મેસેજ આવ્યો હતો કલેક્ટર કચેરીમાં અને 3 અમને 6 વાગે જાણ કરી વેરીફાઈ કરીને 6 વાગે જાણ કરી હતી અને અમારી ટીમ અહીંયા આવી અને તપાસ